માં જોગણી માતાનો એક લાઈવ પરચો અને એક મોટો ચમત્કાર. ખરેખર એક આ વિડીયો તમે સાંભળતા જજો. કોઈ ઘમંડી માણસ હશે એ જ આ વિડીયોને ઇગ્નોર કરશે, કારણ કે એ લોકો એવું કહેશે કે આવી અંધશ્રદ્ધામાં ન પડવું જોઈએ, માતાજી ફાતાજી કંઈ હોતા નથી. પણ એ લોકો માટે આ વિડીયો નથી. જે લોકો દેવી દેવતાઓને માને છે, માં જોગણી માતાને માને છે, એ લોકો જ આ વિડીયો પૂરો સાંભળજો. કારણ કે મિત્રો, અત્યારે હાલ જે આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, માં જોગણી માતાનું ભલે નાનકડું મંદિર રહ્યું, પણ માતાજીના ભુવાજીનો જે ચમત્કાર છે ને, ખરેખર એક આ વિડીયો તમે જુઓ. ભુવાજી માતાજીની જે ભક્તિ કરી રહ્યા છે મિત્રો, અત્યારે હાલ ચૈતર મહિનો એટલે કે ભાઈ નવરાત્રીના દિવસો ચાલી રહ્યા છે. તો આ નવરાત્રીના દિવસોમાં આ ભુવાજી માતાજીના મંદિર આગળ આ ભુવાજી જુઓ, પોતાના પેટ ઉપર માટી છે, એના ઉપર ભાઈ ઘઉં આવેલા છે, અને આ ભુવાજી ઉપવાસ કરીને અહીંયા રાત દિવસ સૂવે છે. માતાજીનો મોટામાં મોટો ચમત્કાર ભાઈ, આ નવરાત્રીના દિવસોમાં આ ભુવાજી અહીંયા આવી તપસ્યા કરે છે. હવે ભાઈ, માતાજીનો ચમત્કાર હોય, ભુવાજીની સાચી ભક્તિ હોય, ત્યારે ભાઈ આવું થતું હોય છે. નહીં તો અમુક લોકો આવો વિડીયો જોઈને અંધશ્રદ્ધા માનશે, એવું કહેશે કે આવું કંઈ હોતું નથી, ભુવા બધા ધતિંગ કરતા હોય છે. તો ભાઈ એવું કંઈ હોતું નથી. જો તમે સાચા દિલથી ભક્તિ કરો ને, તો ભાઈ માતાજીના પરચા પણ જોવા મળે છે, જે અત્યારે હાલ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. દર્શક મિત્રો, આ વિડીયો વાયરલ થતો હતો એટલે મેં તમારા સુધી પહોંચાડ્યો છે. આપણે કોઈ અંધશ્રદ્ધા નથી ફેલાવતા, પણ અત્યારે હાલ આ ભુવાજીની સાચી ભક્તિ અને માતાજીનો જે ચમત્કાર જોવા મળ્યો છે, ખરેખર આ વિડીયોને એક લાઈક કરી કોમેન્ટમાં માં જોગણી માતા લખજો. ખરેખર તમારી જે પણ મનોકામના હશે એ માં જોગણી માતા પૂર્ણ કરશે, એવી હું પણ માં જોગણી માતાને પ્રાર્થના કરું છું. ખરેખર આ ભુવાજી માટે તમારું શું કહેવું થાય છે? કારણ કે ભુવાજીની ભક્તિ અને માતાજીનો ચમત્કાર ભાઈ આવું કંઈક બહુ ઓછી જગ્યાએ જોવા મળતું હોય છે. પણ તમે આ ભુવાજી માટે શું કહેશો? કોમેન્ટ કરીને જણાવતા જજો.